ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. આજનો અમારો પ્લાન છે શ્રૃંખલા જવાનો અને આ છે અમારો મોર્નિંગનો વ્યૂ. તમે જોઈ શકો છો, એકદમ મોજ પડી જાય એવો. હા, આ પુલની વાત કરું તો આ પુલ આખો લોખંડનો બનેલો છે. આની ઉપરથી કાર પણ ચાલીને જાય છે, મીન્સ ચાલીને જાય છે. અને એકદમ મસ્ત વ્યૂ આવે, જોરદાર ગજબનો. અને અહીંયા જે ફોટાશૂટ થાય, આ હા હા, દિલને ટચ થઈ જાય એવા ફોટાશૂટ થાય. ઉપરથી જુઓ કેવો મસ્ત લાગે છે એમ. નજારો કાંઈ છે આમ અદ્ભુત નજારો. કુદરતે જે રચના કરી છે એ કુદરત જ કરીએ કે બીજું કોઈ ન કરી શકે. ભાઈ ભાઈ, અટલ ટનલ આગળ એક મસ્ત વ્યૂ લઈ દીધો વૃંદાને. જે વિડીયો શૂટિંગ કીધું ને મને કે કરતી મારે આવો વિડીયો ઉતારો, મારે આવો વિડીયો ઉતારો, લે વિડીયો ઉતારતી. તો રાજી ખુશ. હવે એ લોકો ફોટોશૂટ કરવા ગયા છે અટલ ટનલ આગળ. ત્યાં સુધી આ બધા વ્યૂ લઈ લઉં. અને એક તો હક ન થાય કા. શ્રૃંખલા પહોંચવામાં ઓલમોસ્ટ 17 કિલોમીટર બાકી છે. અમે 17,600 ફૂટ ઉપર છીએ. એટલે વૃંદાએ મને મૂકી દીધો એકલા, એ અટિકામાં ને હું ટેમ્પો ટ્રાવેલમાં આ લોકો સાથે. તમે જોઈ શકો છો અંદરનો વ્યૂ, એકદમ મસ્ત. ઠંડીની વાત કરું તો -4 ડિગ્રી અત્યારે, અને ફૂલ બાકા છે. કેવો ભાઈ, ઠંડીની તો વાત જ ન થાય ભાઈ. એક વખત બરફ જોવો ને મજા જ આવે કરે. લે ફાટી રહીને પછી અમે અંદર બેસી ગયા. ઘડીક આમ સીન ચપાટા માર્યા, પછી ઠંડી લાગી રહી, ડાયરેક્ટ ટેમ્પો ટ્રાવેલમાં અંદર ઘૂસી ગયા. ફૂલ ઠંડી હો ભાઈ, ફૂલ ઠંડી. -8 ડિગ્રીમાં અંદર જાય છે. અને મંગળ રણુજાવાળા દ્વારકાધીશની યાદ કરે છે. જો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ શ્રૃંખલા, અને અહીંયાનું ટેમ્પરેચર જોઈએ તો -11 ડિગ્રી છે. અનહોની થઈ જાય ભાઈ, એની વાત જ ન પૂછો. ઠંડી એટલે એક્સ્ટ્રીમ લેવલની ઠંડી. આમ આપણે હાથ બહાર કાઢીએ ને તો આપણે હાથ જામી જાય આમ. અને તો બરફ જો કેવો બરફ છે આમ, મજા જ આવે. આ વિડીયોની સાથે આપણે અહીંયા વિરામ લઈએ છીએ. અને હા મિત્રો, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ આ જરૂર કરજો. સાથે સાથે કમેન્ટ પણ કરતા જજો કેવો લાગ્યો વિડીયો.